વખત પહેલા સ્વામીજી મને એક ન્યાય અને વેદાંતના અખંડ પંડિત અને ભાગવતના એટલા પીપાસુ, એને અધ્યયન કરેલું ભાગવતનું અને ભાગવત બીજાને ભણાવે, એમની સાથે મળવાનો સહેજ સંજોગ મળ્યો ત્યારે એમણે એક વાત કરી, એ હું તમને કહું છું. એમણે કહ્યું, સ્વામીજી હું એક દિવસ મંત્ર મહિમા ઉપર વિચાર કરતો હતો, જુદા જુદા નામ મંત્ર ઉપર વિચારતો હતો. એમાં મેં સ્વામિનારાયણ મંત્ર ઉપર થોડો મને વિચાર આવ્યો ને એમાં અટક્યો. મને એમાં એ વિદ્વાન કહે છે, કૃષ્ણ ઉપાસક એમ કહે છે કે સ્વામિનારાયણ મંત્રમાં મને જે જણાયું છે એવું કશા બીજા મંત્રોમાં જણાયું નહીં. આહા, નારાયણ મંત્રથી તો કે આપણે પરિચિત છે, સઘળામાં જે અયન કરીને રહ્યા છે એવા સર્વંતે રહ્યા, સર્વવ્યાપક એવા નારાયણ. પણ એ નારાયણ કેવા છે એવો અર્થ બીજા મંત્રોમાં બહુ પ્રગટ થતો નથી. પણ સ્વામિત્વ વાચક મંત્ર જોડીને સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મંત્ર આપ્યો પોતાનો, એમાં એ અર્થ નીકળે છે કે સઘળામાં અયન કરીને વ્યાપીને રહેલા એવા નારાયણ પાછા કેવા, સર્વમાં વ્યાપક અને સર્વના સ્વામી, એવો એક અર્થ માત્ર સ્વામિનારાયણ મંત્રમાં જ પ્રગટ થાય છે, બીજા કોઈ મંત્રમાં પ્રગટ થતો નથી. અને આ મંત્ર તો સ્વરૂપવાચક છે, એમના શબ્દો જોજો, રૂપવાચક નથી, સ્વરૂપવાચક છે, પર સ્વરૂપવાચક આ મંત્ર છે. રૂપવાચક એટલે લક્ષ્મીનારાયણ, નરનારાયણ, આ રૂપવાચક છે. તરત આપણી સામે લક્ષ્મીજી અને નારાયણનું રૂપ પ્રગટ થાય. આ સ્વરૂપવાચક છે, વ્યાપક અને કંટ્રોલર, અદ્ભુત મંત્ર છે. એટલે એ વાત એમણે પણ એ કરી કે જો સ્વામિત્વ વાચક મંત્ર નારાયણની સાથે છે એને પણ જો કોઈ વ્યક્તિ કે સંતમાં જોડી દેવામાં આવે તો સ્વરૂપવાચક મંત્રનો મહિમા ઉલટાનો ઘટીને રૂપવાચક મંત્રમાં થઈ જાય છે. માટે એ રૂપવાચક ન રહે અને સ્વરૂપવાચક મંત્ર રહે, એમાં જ સ્વામિનારાયણ મંત્રની મહામહિમા અને ગરિમા છે. ષડક્ષરો છે મંત્ર મહાસમર્થ. આ 6 અક્ષરનો મંત્ર મહાપ્રબળ છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું છે કે આ સમયે જેને સત્સંગનો પ્રતીતિ આવી છે એના પુણ્યનો પાર નથી. અરે પશુનું પણ કલ્યાણ થાય છે તો બીજાની શું વાત કરવી. એવો આ પ્રબળ મંત્ર છે, એવો આ પ્રબળ સત્સંગ છે. આ ગુંદાસરા ગામની અંદર મૂળજી ભગતે પોતાની ખેતીમાં કામ કરતા બળદને માંદગી આવી, વિચાર થયો કે અમે દશાંશ વિશાંશ આપીએ, બધામાં આ બળદનો પણ ભાગ છે, બિચારો આ પીડાય. એમની પાસે બેસીને એમના સ્વામિનારાયણ મંત્રનો જાપ કરી કરી રાતના 2:30 વાગે શ્રીજી મહારાજ એમને આવીને તેડી ગયા. એવો આ સત્સંગનો પ્રતાપ છે. એ સત્સંગ મને તમને મળ્યો છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું બદલે નહીં, સર્વે જનને જણાવવું. તમે બધાને જણાવજો કે ગમે તેવો હાડ હાડ કળયુગ હશે છતાંય મારું આ બિરુદ ક્યારેય પલટાશે નહીં. હું જરૂર તેડવા આવીશ, સ્વયં તેડવા આવીશ. ક્રિશ્ચિયાનિટીના પ્રવર્તક ભાઈ મણીલાલે પુસ્તક સ્વામિનારાયણ ઉપર ઇંગ્લિશમાં લખ્યું છે, વિશેષ વાતો કરવાનો સમય નથી, પણ એમણે એમાં પણ લખ્યું છે કે આ ઘટના યુનિક છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી અગાઉથી કહે અને પછી કયા પ્રમાણે શરીરનો ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણ સ્વયં આવીને એમને પોતાના તખતમાં તેડી જાય, એવો એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભલા સાંભળજો, આજ કંઠી બાંધે કાલ દેહ પડે તો અક્ષરધામનો અધિકાર થઈ જાય, એવો આ સત્સંગનો પ્રતાપ છે, એવો આ મહારાજે સત્સંગ સ્થાપ્યો છે.